હવે પૂર્ણ થવાના આરે છે ત્યારે નવમાનો અર્થે પણ રાજકોટના ખેલૈયાઓ દ્વારા મન મૂકીને ગરબે ઝૂમી મા ભવાનીની આરાધના કરી હતી। ત્યારે આ તકે વાત કરીએ તો હાલ નવરાત્રીનો પાવન પર્વ શરૂ છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક રાજ્યોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી। હવામાન વિભાગની આગાહીને પગલે રાજકોટમાં છેલ્લા 3 દિવસથી કમોસમી વરસાદી ઝાપટા પડી રહ્યા છે। વરસાદી ઝાપટા પડવાના કારણે રાજકોટમાં થતા પ્રાચીન તથા અર્વાચીન ગરબાનું આયોજન કરતા આયોજકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પણ કહેવાય છે ને, ગરબા હોય એટલે કોઈ પણ ગુજરાતીએ મોકો ન મૂકે। ત્યારે છેલ્લા 3 દિવસથી રાજકોટમાં વરસાદ પડવા છતાં રાજકોટમાં ખેલૈયાઓ રેનકોટ, છત્રી જેવી વસ્તુઓનો ઉપયોગ કરી નવરાત્રીના ગરબા રમી માં નવદુર્ગાની આરાધના કરી હતી। સાથે આવતા વર્ષે આવતી નવરાત્રી વહેલી તકે આવે તે માટે માં જગદંબાના ચરણોમાં પ્રાર્થના કરી હતી। રાજકોટમાં હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે છતાં પણ મન મૂકીને રમે છે માં નવદુર્ગાના નવલા નોરતા હવે પૂર્ણ થવાના આરે છે ત્યારે નવમા નોરતે પણ રાજકોટના ખેલૈયાઓ દ્વારા મન મૂકીને ગરબે ઝૂમી માં ભવાનીની આરાધના કરી હતી। ત્યારે વાત કરવામાં આવે તો હાલ નવરાત્રીનો પાવન પર્વ શરૂ છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક રાજ્યોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી। હવામાન વિભાગની આગાહીને પગલે રાજકોટમાં છેલ્લા 3 દિવસથી કમોસમી વરસાદી ઝાપટા પડી રહ્યા છે। વરસાદી ઝાપટા પડવાના કારણે રાજકોટમાં થતા પ્રાચીન